હા સુધી એટલે આપણે કાલથી વિડીયો ચાલુ કરીએ એટલે યુટ્યુબમાં પાછા એન્ટ્રી મારીએ બેક ટુ કિંગ યુટ્યુબ ચેનલ અને આઈ એમ પોતે બી કમિંગ સૂન સો એટલે અમે 2 જણને એવું વિચાર્યું કે કાલથી વિડીયો ચાલુ કરીએ યુટ્યુબમાં પાછા અમે બંધ કરી દીધા હતા વિડીયો એટલે અમે વિચાર્યું કાલથી ચાલુ કરીએ એટલે રાતે અમે અત્યારે બેઠા હતા તો અત્યારે અમે વિચાર્યું તો અમે કાલથી વિડીયો ચાલુ કરવાનો ખુશખબરી આપો એટલે જોબ છોડી દીધી હા એ તો જોબ તો અમે છૂટવાની અંદર જતા ગયા રાજુની અંદર ही પેલ સાઈડ ખબર નહીં ચેલા છે બે એમાં શું કૂદો જય શ્રી રામ આ તો પકડો મુની કૂદું ઓ સોરી કૂદવા પર આવાજ કરીએ ના ચોરી બોરી નહીં પણ આ તો ભાઈબંધોને મળવું હોય તો પછી જવું પડે યાર આવો 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 तो नीचे सड़िया है तो संभाल के हेडना पड़ता है एकदम भाईबंधों મળવા આવતા है तो भाई भॉय फराता है આમાં સરકારી દવાખાનું હજુ બન્યું નહીં બનશે એટલે તમે પ્રોપર બતાવશું આ ભાઈઓ બે આવી અમારા કુંકુ બી આવ્યું અરે આ તો ધોકો બધા હવે બાદાજી યુવરાજ આ રાજુ ડોન આ ડેની બચ્ચા અને પેલો એવો રાહુલ ઠંડી લાગે ને જોરદાર ઠંડી શિયાળો તો બે કરી કર બધા ભાઈબંધો જોડે બરોબર પણ રાતના દોઢ વાગી ગયા ઘેર જઈને ઊંઘવું જરૂરી છે નકર ભાઈ રાત તને ખબર ને હું સવારે હું બાપા પપ્પા દૂર કાંઈ કરવા માંગે પપ્પા તો ધૂળ કાઢી જ નાખે પણ મને 12 વાગે સિવાય આંખ નહીં ખુલતી એવું તો રહેવાનું મળી આ વારે પણ નોકરી નહીં એનો મતલબ એવું થોડી કે ભાઈ યાર 12 વાગે ઉઠવાનું આઈ એમ રિસ્પોન્સિબિલિટી વાળો માણસ યાર તો સવારે મળીએ ઓકે સવારે કન્ટિન્યુ કરીએ આમના આમ બ્લોગ બાકી તો યુટ્યુબમાં હવે અમારા ખ્યાલથી ચોંદી ચાલશે ચોંદી અમે ચલાવશું તો બધાની ઊંઘ બગડે એટલે ખાસ કરીને વિડીયો નહીં બનાવીએ બંધ કરો ને કે કૂતરા ભસવાનું ચાલુ કરી દેશે એટલે તો વધારે જોરથી બોલતો નહીં જોઈએ હવે કાલે કન્ટિન્યુ કરીએ બાય બાય જો ભાઈબંધો ગુડ મોર્નિંગ યા ઈશ્વરદા ગોગો એન્ડ કેવલ હજુ હિમાંશુ આવ્યો નહીં આવા રાતે આ ભાઈને ડ્યુટી હતી પણ એ ભાઈને છે લોચા પડી ગયા હતા એટલે ભાઈ એ ભાઈ નતા ડ્યુટી ઉપર બાકી પેલા રાહુલ ને એ બધા બે હતા ને ઓન ડ્યુટીની જગ્યા હોવાની હતી આ ભાઈની પણ આવ્યા નતા રાતે હિમાંશુ હજુ ઉઠ્યો નહીં ઉઠે એટલે આવો પછી મળીએ ને બાકી ગુગા કોઈ કહેવું નવી ચેનલ એની ચેનલ પાછી આપણે બે કાય કોઈ કહેવું શું કહેવું અને હવે તો બા તમારે ટોટલ ગેમિંગ એ બા ફોલો તો કરે પણ તમારે ટોટલ ગેમિંગ વાળો એ ફેસ રિવીલ કરીએ એટલે ખુશ થઈ જાય 3 વર્ષે મોઢું જોવા મળ્યું શું કહેવું બોંધા આવી એટલે જઈએ આપણે બે જાય કે ના આવી હિમાંશુ હજુ મળે નહીં હિમાંશુ મળે એ જઈએ ચમ હિસાબ એ રહ્યો કની રાહ જોયું આ જગ્યાએ નેનપણ જેલું રાજુને બતાવવું પડે કે રાજુ તમારા સેક્ટરમાં ગયા હતા I1 સેક્ટર 9 સેક્ટર એક નેનપણ જેલું અમારું તના આજે આયા બાકી આજુ બી કદી આવ્યો નહીં હું આ તો ખાલી ભાઈબંધનો હોમ હતું એટલે આવ્યા બાકી તમારા ઈશ્વરદા તો અંગાત હોય એ લઈ બોંધા ચેલા રે આવી યોન મળીએ બતાડીએ યોન બોંધા આવી ગયા વ્લોગ આ તો કે ક્યાં ઉતરી ગઈ હતી બાઇક ની અમારા બોંધાએ બાઇક લઈને દોટ મારી હતી ઈશ્વરદાએ ધક્કો માર્યો હતો પણ ઈશ્વરદા કે ચેન ચડી જાય ટ્રાય મારે ચેન ચડી ગઈ જવા દે હવે શાંતિથી ઘેર એ હે કઈ કઈ નહીં વાગતી મારો
જાજો જાજો આવજો તારા પરવાને ચલાય જાજો લ્યો આ પેલા મેં લ્યો અંદર બેન્ડેજ ને બેન્ડેજ બધું ચાવી આઈટીમાં જોડે આ બેન્ડેજ ને બેન્ડેજ કોમમાં આવો નહીં એક્સિડન્ટ થાય તો આ વસ્તુ આપણા કોમમાં આવી જાય એમ ને અમારા બોંધા તો એ જઈ છે જાજો શાંતિ જોવાનું ચેન ઉતરી જાય આપણે શાંતિ જઈએ ઘેરથી ફોને આવી ગયો હવે ઘેર જઈએ હિમાંશુભાઈને મળીએ શું કહેવું ઈશ્વરા કોઈ કહેવું ચેન ચલાવી દીધી બાઇકની અમારા આઈડિયા કારીગર કોઈને કોન્ટેક કરવો હોય તો નંબર હું આલું ને આલું નહીં હાલો યાદ તો ટાઈમ કોમમાં આવે તો ડેનિસ તો જે क्या बातें करता है लड़के एंट्री बेंट्री पारो ले हमारे हाँ एंट्री बेंट्री पारो ખાવા બે એકલો અમારે તો ખવડાવતો હોય નહીં ના પૂછી આપણને ભાવ હા એ બા આથી કિરણના લગ્નમાં બૂમ હા કોમે બોમે નહીં હવાનું કોમ કેવું કોમ શું કોમ અરે કોમ બતાવ્યો ના હવાનું કિરણના લગ્નમાં અમે આજથી વિડીયો બને એના મેં મેરી દે કે આ દિવસે બની હતી એટલે આજથી એવું વિચાર્યું અમે બી એને વિડીયો બનાવીએ ઉતરેણ આવો વિડીયો તો રહે ને આપણે ભલે વિડીયોગ્રાફર તો ફોટા વાળા આવો ટેન્શન નહીં ના માંજુ યુટ્યુબમાં દેખાય કિરણ નહીં ના ચેલા આગે ઉઠ્યો મારા યાર જૂનાનું કિરણ પાણી મળી 12 બજે ઉઠા 12 બજે એ એટલે પેકે નહીં ભાઈ મોકુઓ હારા 300 રૂપિયા 12 બજે ઉઠ્યો ને પછી અરે હું તો 9 સેક્ટરમાં જતા અમે તો 9 સેક્ટરમાં જઈને બાઇકના ચેન ઉતરી જીતી કિશન ચેન ચક્કર જતું રહ્યું ના ઉતરી જીતી ચેન ખર્ચો ભરાય ના કરી વાત અરે ના અભી હાલ બાઇક લઈને આવ્યા અમે આ તો બાઇક લઈને આવ્યો ચેન ચક્કર જીવ આવ્યો પેલો ચો જીવ ચો ભરાય સ્પીકર ही ना क्या कैटे लगाएगा स्पीकर आज पहली बार पप्पा ने बात करी नहीं मम्मी रूम नहीं मम्मी पहली बार पप्पा ने बात करी रूम नहीं काटी दे लाइट मम्मी पप्पा ने बात करी थी अरे रूम नु तो अरे सामान हाँ હું કહું મમ્મી ગોરો લેતા હું મેં પેલા ના તો કીધું મારા રૂમ જોઈએ આ સામાન પડ્યો તો એટલે આવું કરું હું એ વગાડું હા મમ્મી ગોરો લેતા મમ્મી ગોરો લગાવી દઈએ પેલું વગાડીએ ગીત વગાડીએ એમ તો ઉપર લગાવી દઉં હિમાંજુ આજ આપણું સપનું પૂરું થાય રૂમ આવી ગયો પપ્પાને વાત કરી આજે આ રૂમ જોઈતો તો મળી ગયો રૂમ નહીં લાવ રૂમ તો બતા દો લાવ અલે રૂમ પણ હતા તો બધું રમર બમર હું તો રૂમ બતાવ મને આ બતાય હવે તો સામાન આજે હટાવવાનું આ બધો સામાન આજે હટી જશે અને પરમિશન મમ્મી પપ્પા જેવી મળી ગઈ એટલે રૂમ આપણું હા સામાન ઉપર પડી જાય હતો ને એક કાલ ચેરી તો શિફ્ટ કરાવી દો જગ્યા મળી જાય તો પેલો ગોરો હાલ તો માનજો એટલે ગોરો હાલ દે ભાઈ કોરો રે હું લગાવું પછી ચાલુ કર લગાજે અહીં લગાય કરંટ આવે તો આય પનોટી મત મારે લાગ્યું લાગી ગયું જા ચાલુ કર જલ્દી કરો ચાલુ કર ગીતો બીજો વગાડીએ વિડીયો તો પછી કેરી બ્લોગ બનાવીએ હતા તો ઉપર સામાન બહુ સામાન બમાન હટાવીએ ઓ લાઈટ આવી ગઈ આટલો સામાન આ બધો સામાન હટાવવાનો આજે એટલે અહીં વાંચું આજે રાતે આ બધું કોમ કરવાનું એટલે ગમે તે કંઈ રૂમ જોઈતો હોય તો આ અમે પર્સનલ રૂમ તો જોવે જ તો રાતે હું મોડું આવું કંઈક કામથી તો પછી ગેટ ડિસ્ટર્બ થાય બધા
એના કારણે મમ્મી પપ્પાને વાત કરી કે આજે રૂમ જોઈએ એટલે મમ્મી પપ્પાએ કહી દીધું રૂમ લઈ લ્યો, તમે સામાન ખાલી કરી દો, રૂમ લઈ ગયો તમને. મમ્મી ઇઝ ધ જેર. મમ્મી ચેલો બધો લુકડો આપણા ઘેર તો. ત્રણ પેટી તો એક જ પડી. હા દો ખોખા તીન ખોખા. તો તમે જોયું કે અમે રૂમ સાફ કરતા હતા અને પહેલાં જેવો રૂમ હતો એ તમને ફોટામાં દેખાઈ જ આવે, તમે ફોટો જોઈ લેજો. અને હા થોડી હાલમાં જેવો દેખાય રૂમ તમને બતાવું. શું દેખાય? એક નંબર. એટલે આ રૂમ ને હા હા એ જ એક નંબર. ચેટલો સામાન પડ્યો તો નાની અંદર. ખાલી થઈ ગયું. અહીં લગાવ રહે ટ્યુબલાઇટ, ઉપર લગાવ રહે પંખો. આ સામાન પડ્યો પણ અહીં પડદો આગળ પડદો આવી જાય. ડિસ્કો લાઇટ આમાં નાચવા માટે. ના ડિસ્કો લાઇટ અહીં આવે. હા લગાવી દઈશું. બરોબર. અને અહીં ટેબલ બેબલ મૂકવું હોય તો ટેબલ, કોમ્પ્યુટર, લેપટોપ, અહીં હોમ કવર, બોર્ડ. ના કોમ્પ્યુટર લેપટોપ એટલી તો આપણે બધું એટલું બધું એ તો નહીં. કોમ્પ્યુટર પડી આપણે લેપટોપે પડ્યું હોય 10 સાલ હતું નહીં તો જોતું વસ્તુ તો આપણે જોડે હવે તો એ આ તો સાફ કર્યું અમે પણ તો બહારનો નજારો બતાવ. હા જો રૂમ તો કમ્પ્લીટ થઈ ગયો પણ ઘરની દશા બગાડી નાખી. બધું રમણ ભમણ કર્યું, અડધું સામાન ત્યાં મેળવ્યું, અડધું અહીં, અડધું અહીં, અડધું અહીં, બધું અહીં. કિરણ જઈએ અમે જો ના બાકી કોઈ દેખાતું કેમ નહીં? ઓહો આપણો રૂમ કમ્પ્લીટ થઈ ગયો મારો ભાઈ. ઘોઘરા જેવો એક નંબર. આજથી એડિટિંગ કહીએ ચાલુ થશે હવે. આજથી એડિટિંગ કહીએ ચાલુ થશે હવે. ચાલુ. નહીં ભાઈ મળે હવે. ઓકે તો ભાઈ નહીં ભાઈ મળીએ. તો અમે માંજુ બે નહીં ભાઈ જમીન પછી અમે ગામમાં ગયા હતા. બધા ભાઈબંધો બેસ્યા હતા, બધા જોડે બેઠા નહીં અમે. પછી અમે બે વિચાર્યું કે ઘેર જઈએ ચકર વિડીયો એડિટિંગ બાકી હતું અને જમીન અમે લેટ થઈ ગયું હતું અમારે એટલે પછી અમે ઘરે આવ્યા. હજુ વિડીયો એડિટિંગ કરવાનું. હિમાંશુ ભાઈ એ બે છે. હિમાંશુ વિડીયો એડિટિંગ કરવાનો નહીં હજુ ટાઈમ જશે. ટાઈમ શું છે? 12:40 બાપા. એટલે એડિટિંગ એક 2 વાગી જશે. એટલે કલાક અડધું કલાક પૂરો કલાક જેવું જશે. એટલે વિડીયો એડિટિંગ કરીએ. કાલે મળીએ નવા બ્લોગ સાથે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયો સાથે. ટેક કેર, બાય, ગુડ નાઇટ.